બેરિયાટ્રિક સર્જરી ના કરાવાય. કરાવાતી હોય એ તો શોર્ટકટ છે, વજન પાછું વધી જશે. હાય હાય, પછી તો ક્યારેય ખવાશે જ નહીં. ઘણી બધી વખત ઓપીડીમાં હું ઘણા બધા પેશન્ટને મળું છું અને આ વાક્ય સાંભળતા હતો. સૌથી પહેલાં આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે બેરિયાટ્રિક સર્જરી એ લુક માટે નથી. બધાને ખબર છે કે વજન વધે તો આપણા દરેક અવયવ ઉપર નાના મોટા તકલીફો આપી રહી છે. આપણે જ્યારે જુવાન હોઈએ છીએ તો કદાચ એ તકલીફો દેખાતી નથી, પણ જે દિવસે આપણે સાવ જ પથારીમાં પડી જઈશું, ચાલવામાં તકલીફ પડશે, કદાચ આપણી રૂટીન એક્ટિવિટી માટે આપણે 2 માણસ વધારે રાખી શકીશું, ત્યારે પણ આપણને એ નથી ખબર પડતી કે આપણે કેટલા ડિપેન્ડેબલ થતા જઈએ છીએ અને વજન ઉતારવું કેટલું અનિવાર્ય થઈ ગયું છે. તો મારી દરેક વ્યક્તિને છેલ્લા 15 વર્ષના બેરિયાટ્રિક સર્જરીના અનુભવમાં હું એવું કહી શકું છું કે વ્યક્તિ બેરિયાટ્રિક સર્જરી પોતાની જરૂરિયાત હોવા છતાં આ લાઈફને બીજાની લાઈફ સાથે કમ્પેર કરે છે અને એક ફિયર હોય છે. તો મારી દરેકને સલાહ છે કે બેરિયાટ્રિક સર્જરી કરવી એ પોતાની જાતને જાતે સુધારવા માટેનો એક નિર્ણય છે. આ એક એવું ઇમોશનલ ડિસિઝન છે જ્યાં તમે તમારા માટે કંઈક કરી રહ્યા છો કે જ્યાં તમારી લાઈફસ્ટાઈલ બદલાશે. બેરિયાટ્રિક સર્જરી ફક્ત વેટ લોસ નથી, એ બ્રેનમાં તમારી લાઇકિંગને પણ બદલે છે, તમારા મેટાબોલિઝમને પણ બદલે છે. તો જે વસ્તુ તમે જિંદગીમાં કરી નથી શકતા, ઘણા બધા પ્રયત્ન કર્યા છે અને આપણે ફેલ થયા છે, જેનાથી ઘરના દરેક વ્યક્તિ કહે છે કે આ તો કશું કરી જ નથી શકવાનું. ના, તમે તો પણ તમારી જિંદગીમાં કંઈક નવું કરવા માટે એવરી ટાઈમ એક પ્રયત્ન કરો છો, એ જ સાચું છે. બેરિયાટ્રિક સર્જરી એ ડાયટ એક્સરસાઇઝ નથી. બેરિયાટ્રિક સર્જરી એ કોઈ ફિયર નથી. એ ગોલબ્લેડર સર્જરી કરતાં પણ સરળ છે અને બેરિયાટ્રિક સર્જરી જેવું વેટ મેન્ટેનન્સ ઉતાર્યા પછી પાછું ના વધવું એ કોઈ જ મેથડમાં નથી. તો મિત્રો, જો તમે ખરેખર વજનથી પીડાઓ છો અને ખરેખર તમે એક સાચો અને સરળ રસ્તો અપનાવવા માંગતા હોય તો પ્લીઝ અમને મળો, ડિસ્કસ કરો, તો તમને વધારે સારી ગાઈડલાઈન મળશે. ધન્યવાદ.